આત્માનો સ્વભાવ પ્રગટ થયો, ગુણધર્મ પ્રગટ થયા, થઈ રહ્યું ગોઠવણી કર્યા કરે રચનાત્મક. દ્રષ્ટિ પેલી મિથ્યા થઈ, એ દ્રષ્ટિ ફરે સમ્યક થાય કે દ્રષ્ટિ પાછી ફર્યા કરે, પછી એ બાજુ જાય. તો બીજા લોકો જ્ઞાન ના પામે. લોકો એટલે આ લુહાણા છે કે બીજા વૈષ્ણવ છે, બીજા બધા જ્ઞાન પામે નહીં. એટલે વિતરાગ નું વિજ્ઞાન હોય તો જ જ્ઞાન પામે. બાકી શાસ્ત્રો નું જ્ઞાન, શાસ્ત્ર નું જ્ઞાન તો શેના માટે છે? બધા માટે શાસ્ત્ર કહ્યું ભગવાન. એમાં ઉપવાસ કર્યું હોય ને તો એક જણ થી થાય ને એક જણ થી ના થતો હોય તો મેં ખેદ કર્યા કરે. મને પૂછતા એક જણ કે મારે થતો નથી, શું કરવું કે છે? ના થતો હોય તો ખા નહીં નાથે. ભગવાન એવું નહીં થતું નથી કહ્યું, ના થતો હોય તો કરજે. શું કહ્યું? તું ખાજે નહીં નાથે. એટલે આ લોકો શું જાણી પડે છે કે હું ઉપવાસ કરું, થતો નથી, થતો નથી, મુજાયા કરે છે. આવી ભગવાન મુજામણ ગાલી નથી. એ કે છે જેની પ્રકૃતિમાં હોય તે ઉપવાસ કરે, પ્રકૃતિ ના હોય તો ના કરે. એ બધું પ્રાકૃત ગુણો છે, એવા કઈ આત્માનું કશું લેવા દેવા. ભગવાન જેટલું બધું લખ્યું છે ને બધું પ્રાકૃતિનું છે. શું છે? પ્રકૃતિના ગુણો. અને આત્માનું તો એમને ફક્ત ભાવો સુધરવા માટે જ બધા લખેલા છે. ચાર અનુયોગો. અનુયોગો એ ભગવાને જે અનુયોગો કર્યા છે એ ભાવ સુધારવા માટે છે, કારણ સુધારવા માટે છે, કારણ સુધારવા માટે છે. અને દ્રવ્યાનુયોગમાં આત્મા શું છે એ શબ્દ જેટલો વર્ણન કરાય એટલો વર્ણન કર્યો છે. તે શબ્દિક વર્ણન, એનાથી વર્ણન કરી શકાય એવો છે જ નહીં આત્માને. પણ શબ્દ સંજ્ઞા બતાવી છે કે આવો છે. જેટલું શબ્દથી સમજાવાય એટલું સમજાયું છે. અને આપણે અહીં તો ભાવ સ્વરૂપ જ ઉડી જાય છે ને. આખું અહીં ભાવ સ્વરૂપ જ ઉડી જાય છે. અક્રમ વિજ્ઞાનમાં ભાવ સ્વરૂપની જરૂર નહીં. ભાવ સ્વરૂપ એટલે તો તમે ક્રમે સાહેબ સંકેત ઉભું થઈ જાય. નિરંતર પ્રતીતિ નિરંતર. પછી બીજું કશું બાકી રહેતું નથી. કેમ પેલા રજાઓ છે શું અભ્યાસ તમારે? અને જો સત્સંગ ચાલુ થાય તો આત્મા સંબંધી વાતચીત નીકળે. એ સત્સંગ સાંભળે નહી તો થઈ ગઈ. પેલો હાવ અજાણ્યો હોય અને આ સત્સંગ નીકળે શુદ્ધ આત્માના સંબંધી અવર્ણનીય હોય. એક એક વાક્યમાં નવા નવા શાસ્ત્રો લખાય. બરોબર છે. કૃપાળુએ બહુ વર્ણન કર્યું છે. ગેરંટી આપી પાછી જ્ઞાન પછી મોક્ષ ના મળે મારી પાસે. અને બીજું દુઃખ ના થાય. અને કોકને દુઃખ થતું હોય તો પશ્ચાતાપ થાય પોતાના. પછી રહ્યું કશું એક અવતાર છે રહ્યું. પછી એ મહાવીર ક્ષેત્ર ને પાત્ર થયો. શું થયું? મહાવીર ક્ષેત્રમાં જવા માટે પ્રાપ્ત થયો. ક્ષેત્ર નો સ્વભાવ કેવો છે? ક્ષેત્ર ના સ્વભાવ જો બળતો આવે ત્યાં ખેંચાણ હોય છે. શું છે? સ્વભાવ મળતો આવે ત્યાં ખેંચાણ એવો છે. ખેંચાણ થાય છે ક્ષેત્રનો. હા, જે ક્ષેત્ર ના લાયક હોય તે લાયક ના અહીંયા આગળ હોય તે અહીં પડી ના રહે. જેવી રીતે દાદાભાઈ વધારે લોકો ખેંચાઈ આવે છે. જે સ્વભાવ દાદાભાઈ જે ભાવ છે એ ભાવ ખેંચાઈ આવે છે. બીજા દી આવતા કલકત્તા બંને આવ્યા. દાદાભાઈ પેલા ને ખેતી રહો ને 2 મહિના થઈ ગયા, એ આવતી નથી.
બે નંબર કાઈ નંબર 2 દર્શન કરવા 2 મહિના થયા આજે આવું કઈ આવી જાયગી મેં કહું પછી લાભ નહીં હોય એ સારો એટલા આવે છે એટલું સારું છે. તમે આગ્રહ રાખ્યા વગર નહીં આગ્રહ નથી રાખતો મેં કહું આવું હોય તે દાડે આવજો એ રાખીએ દાદા એ રાગ કરો ને ભાવના એ થોડું જરા મેં કહું દર્શન લેવો ભાઈ તો 15 મિનિટમાં જશો ચાલશે કે વાંધો નહીં. હા એ વાત ખરી વાત 108 115 જણ પર મતભેદ નહીં. અને જે જમવાનું બનાવનારા હતા એ કોન્ટ્રાક્ટર બધા દર્શન કરવા આવે રોજ. એના નોકરો રસોઈ બધા દર્શન કરવા આવે. અને દરેક સ્ટેશને દરેક ચોથે સ્ટેશને ઉતરીને ગરબા ગાવાનું. ક્યાં સ્ટેશન પર ગરબા. કોઈ સત્સંગ મંડળ એવું નહીં નીકળ્યું સ્ટેશન પર ગરબા ગાય. આ એટલું જ સત્સંગ મંડળ એવું હતું. મુક્ત મને રહેવાનું, મુક્ત ભાવથી રહેવાનું, મુક્તિમાં જ રહેવાનું. ગરબા ગાવા લાગેલા ત્યાં આનંદ ની વાત. આ શેઠી હવે નહીં, અમે ઘેરથી બધા આવ્યા હતા, ઘેરથી 4 જણા આવ્યા હતા. એ બધા આનંદમાં હું જોડે ખરો ને પાછું જોડે જ્યાં ગાડીમાં 2 ડબ્બા રિઝર્વેશન. 2 ડબ્બા મારે 2 વખત દર્શન આપી આવવાનું જાતે જઈને, ફરીને ઠેઠ જઈને દર્શન આપી આવવાનું. દિવસમાં 2 વખત દર્શન આપી આવવાનું. પછી એ લોકો આવીને દર્શન કરી જાય. ડેરાસરમ રકમ મૂકવા માટે જોઈએ એ એમને કહેતા ને પહેલા 16,000 રૂપિયા ભેગા થઈ ગયા. 16,000 રૂપિયા પછી ભેગું જ બધું છૂટક ના છૂટક મૂકવાનું શું કારણ? આ જ્ઞાન પ્રાપ્ત થઈ છતાં આ જાત્રા કરવાનું શું કારણ? વધુ પ્રચાર થાય, બધું પ્રચાર થાય. જ્ઞાનનો પ્રચાર વધે. ના એટલા વાત પ્રચાર તો કરવાનો જ નથી. આ જ્ઞાન જે પ્રચાર કર્યો તો ગામે ગામ ઉપાધિ મુશ્કેલી ગઈ થાય. છતાં સ્ટેશન પર લોકો દોડધામ કરી લીધી. કારણ કે ગરબા ગાય ને બધું જોઈએ અજાયબી લાગે. કોણ છે જ્ઞાની પુરુષ? ધક્કા મૂકી થઈ જાય. પણ આ પૂર્વકર્મ ની નિર્જા કરે છે. શું કરે છે? પૂર્વકર્મની નિર્જા. હા, તે સંભાવે પાછું કે સંભાવ છે. કરતા ભાવે નથી. જાત્રા કરતા નવું પોઈન્ટ બાંધવા માટે નહીં, જે છે એની નિર્જરા માટે. શું આ સત્સંગ શાના માટે કરવાનો? આ બધા નિર્જરા કરે છે. શું કરે છે? નિર્જા. સંવર ને નિર્જરા. જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી આશ્રમ માંથી બંધ પડે. શું થાય? જ્ઞાન ન હોય ત્યાં સુધી બંધ પડે અને પછી નિર્જરા થાય. આ જ્ઞાન હોય તો આશ્રવ તો બધાને થવાનો. જીવ માત્ર ના આશ્રવ હોય, આશ્રવ હોય એટલે નિર્જરા પણ હોય. પણ સંવર છે કે બંધ એટલું જ જોવાનું. બંધ હોય તો કઈ એનું ઠેકાણું નથી, એની મર્યાદા જ નથી. અને સંવર હોય તો મર્યાદમાં આવી ગયો. 15 અવતારમાં 1 અવતાર 2 અવતાર 5 અવતાર નીકાળેલો. સંવર એટલે કરતો અટક્યો, નવા કર્મ કરતો અટક્યો, બંધાતા અટક્યો. અને જૂનો ને નિર્જરા થયા કરે. અરે બંધ એટલે નવા કર્મ બંધન થાય છે, નિર્જરા થાય છે. બંધ આપીને નિર્જરા. તેથી પૂછતા હતા કે આટલા બધા પુસ્તકોના ખર્ચા બરચા બધા આપું છું. બધા મને પૂર્ણ બંધા છે તેને શું થશે? મારે બંધ જોઈતો નથી. ભાઈ પૂછે છે એ જ્ઞાન લાવવા માટે શું કરવું કે છે? શેના માટે? જ્ઞાન માટે શું કરવું કે છે? કશું અહીં આયા કરજો ને જ્ઞાન પ્રાપ્તિ થઈ જશે. અહીં દર્શન કરવા આવજો, પ્રાપ્તિ થઈ જશે. જાતે કરવાનું થાય એવું નથી. થાય એવું જાતે કરે તો એ કયા કાળમાં 4થા આરામ થઈ શકે એવું? અત્યારે તો 5મા આરામ થઈ શકે એવું નથી. આ
જાતે. એટલે અહીંયા આયા કરવાનું, સત્સંગમાં આયા કરવાનું. કાલે જ્ઞાન એ બે જણને આપી શકે. ગાડી ઇમોશનલ થાય શું થાય? એક્સિડન્ટ થાય. માણસ મરી જાય તેમાં ઇમોશનલ થાય ને એટલે મહી છતે છેલ્લી જીવાત મરી જાય. એટલે બુદ્ધિ દાદા ઓછી થતી જાય નહીં. બહુ સારું એ ડખો. શુદ્ધ વ્યવહાર જશે. કેવો? શુદ્ધ. અત્યારે જયંતિલાલ જે તમે વ્યવહાર પાડો છો ને એ વ્યવહાર કેવો કહેવાય? શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર. વ્યવહાર શુદ્ધ. તો અમારી જોડે અવળું બોલી જાય તો એ વ્યવહાર શુદ્ધ ગણાય. અવળી બોલી જનાર કોણ છે? આનો નાતા દ્રષ્ટા કોણ છે? એ બધું જુદું રહેવાનું. શું? આત્મા જ્ઞાતા દ્રષ્ટા, પોતે આત્મા થઈ ગયો. આ વ્યવહારમાં અવરું અવરું જે થાય બેવ જોવાનું. અવરું ને અવરું બે ભાગ કોણે પાડેલા? સમાજે પાડેલા. ભગવાન ને બે ભાગે છે. ભગવાન તો કેટલા ભાગે છે? ભગવાનનો ભાગ જ છે ને. એક જ પંથ છે એનો. હા, આ સારું ને ખોટું એવું એમને તો હોય હોય જ ને. નહીં. એનું તો બધું સારું. જ્યાં ભાગ જ હોય ભાગ.